નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારા બધાનો અમારી યુટ્યુબ ચેનલ રાવલ ઉમા ટ્રાવેલર જર્ની પર। આજે આપણે પાટણ જિલ્લાના તાલુકા વિશે શોર્ટમાં માહિતી આપીશું, તો બન્યા રહો અમારે આ વિડીયોની સાથે। તો પાટણ હેડક્વાર્ટર પાટણ શહેર, વિશેષતા પ્રાચીન ઐતિહાસિક શહેર, રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ માટે પ્રસિદ્ધ। સિદ્ધપુર હેડક્વાર્ટર, સિદ્ધપુર તાલુકો। વિશેષતા જૈન ધર્મના પવિત્ર સ્થળો અને ઐતિહાસિક મંદિરો માટે જાણીતું। ચાણસ્મા હેડક્વાર્ટર, ચાણસ્મા તાલુકો। વિશેષતા કૃષિ આધારિત વિસ્તાર, મુખ્યત્વે કપાસ અને ઘઉંની ખેતી। હારીજ હેડક્વાર્ટર, હારીજ તાલુકો। વિશેષતા કૃષિ અને પશુપાલન માટે જાણીતું, ખાસ કરીને પશુઓની ખેતી। રાધનપુર હેડક્વાર્ટર, રાધનપુર કૃષિ આધારિત, ખાસ કરીને મગફળી અને જીરુંની ખેતી। સમી હેડક્વાર્ટર, સમી તાલુકો। કૃષિ અને પશુપાલન માટે મહત્વપૂર્ણ, ખાસ કરીને મગફળી અને ઘઉં માટે। શંખેશ્વર, શંખેશ્વર તાલુકો। વિશેષતા જૈન ધર્મના પવિત્ર તીર્થ સ્થાન શંખેશ્વર જૈન મંદિર માટે પ્રસિદ્ધ। સાંતલપુર હેડક્વાર્ટર, સાંતલપુર વિશેષતા કૃષિ આધારિત, ખાસ કરીને મગફળી અને જીરુંની ખેતી। સરસ્વતી હેડક્વાર્ટર, ચામરપુરા તાલુકો। વિશેષતા કૃષિ આધારિત, ખાસ કરીને મગફળી અને ઘઉં। તો આવા જ ઇન્ફોર્મેશન ટ્રાવેલિંગ વાળા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રાવલ ઉમા ટ્રાવેલર જર્નીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળશું નવા વિડીયોને રસપ્રદ વાતો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી।